કેમ છો વિદ્યાર્થીઓ બધા મજામાં એકદમ? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ફિઝિકલ વર્લ્ડ એટલે કે પહેલું ચેપ્ટર જે એનસીઈઆરટી છે નોટ ફોર જેડબલઈ નીટ એને કદમ પૂરું કર્યું. હવે આપણે શરૂ કરીએ છીએ ફિઝિક્સના એક નવા ચેપ્ટરથી. અને આ નવા ચેપ્ટરનું નહીં પણ ટોપિકનું નામ છે વેક્ટર. કયા ચેપ્ટરમાં આવે છે એનસીઈઆરટીના, કેટલી આની રિક્વાયરમેન્ટ છે તેની વિશેની વાત કરીએ અને પછી એને ભણવાની શરૂઆત કરીએ. તો આમ જોઈએ તો એનસીઈઆરટી જે એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે આપણે કહીએ છીએ આપણા માટે, તેના ચેપ્ટર નંબર 4 માં વેક્ટર આપેલું છે શરૂઆતમાં, અને પછી સાથે સાથે તેનો ઉપયોગ દર્શાવતું આખું ચેપ્ટર જ આપેલું દીધું છે. જ્યારે આપણે મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણી જે સિક્વન્સ છે એ સિક્વન્સમાં વેક્ટર ખરેખર આપણે બેઝિક મેથ્સની સાથે ભણાવીએ છીએ. ઓકે, આપણા બેઝિક મેથ્સના ટોપિક કેટલા હતા? સૌથી પહેલા ત્રિકોણમિતિ ભણ્યા, પછી યામ પદ્ધતિ ભણ્યા, પછી આપણે શું ભણ્યા? બીજગણિત ભણ્યા, જેમાં ઇક્વેશન્સ, સમાંતર શ્રેણી, સમકોણ શ્રેણી, લોગ, આ બધાના નિયમો, દ્વિપદી સમીકરણ, આ બધી વસ્તુ ભણ્યા. તેના પછી આપણે કીધું હતું સંકલન વિકલન આવે, પછી આલેખ આવે. આ 5 ટોપિક છે: ત્રિકોણમિતિ, ત્યારબાદ યામ ભૂમિતિ, ત્યારબાદ બીજગણિત, ત્યારબાદ સંકલન વિકલન એટલે કલનશાસ્ત્ર, ગ્રાફ, અને છઠ્ઠો ટોપિક આપણે બેઝિક મેથ્સની સાથે જ ભણીએ છીએ જે છે વેક્ટર. પણ આ વેક્ટર આવે છે એનસીઈઆરટીના ચેપ્ટર નંબર 4 માં. એનો મતલબ તમને એવું લાગશે કે સરે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત કરી છે એનસીઈઆરટીના ચેપ્ટર નંબર 4 ની, તો સર ચેપ્ટર નંબર 1 ધારો કે તમે પૂરું કર્યું હોય તો ખાલી વાર્તા જેવું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 જેપી સર કરાવે છે અત્યારે, અને ચેપ્ટર નંબર 3 તો ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 2 પછી સર જ કન્ટિન્યુ કરશે એટલે તમે ચેપ્ટર નંબર 4 કરાવે છે. ના બેટા, એવું નથી, એવું જરાય નથી. સમજો, આખા ફિઝિક્સને સમજવા માટે જેમ બેઝિક મેથ્સ જરૂરી છે એમ એની જ સાથે એ પૂરું કર્યા પછીનો ટોપિક જરૂરી છે વેક્ટર. આ બંને વસ્તુ પૂરી કર્યા પછી જ તમે ફિઝિક્સ ભણવાની શરૂઆત કરી શકો છો. રીઝન એક જ છે, આપણો ટાર્ગેટ છે કે આપણને એક ટોપિક ભણ્યા પછી એ જેટલી પણ જગ્યાએ આવે એ બધી જગ્યાએ આપણને એનો ઉપયોગ કરતા આવડે. ચોથા ચેપ્ટરમાં સર વેક્ટર છે કે આપેલું છે, આપણને સૌથી પહેલા કેમ ભણીએ છીએ? મારે પહેલેથી જ એવું જોઈએ છે કે તમને હું બધી જ વસ્તુ એ જ રીતે સમજાવું કે જેમાં એનું ઇન્ટરકનેક્શન આવે. કે એકવાર અહીંયા ભણ્યા, હવે જો ઇન્ટરકનેક્શન ત્રીજા ચેપ્ટરમાં આવશે. એનસીઈઆરટી એ ત્રીજા ચેપ્ટરમાં નથી આપ્યું, પણ જ્યારે એને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછશે, ગુજકેટમાં, જેડબલઈ એક્ઝામમાં, મેઇનમાં, એડવાન્સમાં કે નીટની એક્ઝામમાં, કોઈ પણ એક્ઝામમાં પૂછશે ત્યારે થોડું ચેક કરશે કે બીજા ચેપ્ટરનો ક્વેશ્ચન થઈ ગયો કે ત્રીજા ચેપ્ટરનો ક્વેશ્ચન થઈ ગયો. ત્યારે તો શું કરશે? બધું જ કનેક્શન એક સાથે આપી દેશે. અને આપણે જે ક્વેશ્ચન પૂછ્યો છે પછી જે પણ ચેપ્ટર સાથે કનેક્ટેડ હોય આપણને બધી વસ્તુ આવડવી જોઈએ. તો આપણે પહેલેથી જ એવી ટેવ પાડીએ છીએ. હવે આપણે 10માની ટેવમાંથી થોડી બહાર આવશું કે સર લાઈનમાં જ બધા ચેપ્ટર ભણાવે અને લાઈનમાં જ બધી વસ્તુ એક પૂરી થતી જાય, કારણ કે 10મા ધોરણમાં એ બધી વસ્તુ લાઈનમાં સમજવાથી આપણને વધારે આવડતું. કારણ કે એને કેવું હતું, ઈઝી ચેપ્ટર પછી ધીમે ધીમે કરતા કરતા હાર્ડ ટોપિક ચેન્જ થાય. એમાં પણ એવું હતું. અત્યારે આપણા માટે 2 વર્ષનો સિલેબસ છે. તો 2 વર્ષના સિલેબસમાં આપણે કેમ સમજશું? જે વસ્તુ સૌથી પહેલા જરૂરી છે એ પહેલા, પછી ગમે ત્યાં આપેલી હોય, પછી ધીમે ધીમે એના રિલેટેડ બધી વસ્તુ સમજવાની થશે. ક્લિયર? તો વેક્ટર ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. આપણા માટે છે ચેપ્ટર નંબર કેટલામો છે એને આપણે લાસ્ટમાં નક્કી કરીએ. ચેપ્ટર નંબર 4 જ નંબર આપવો છે અને કે ચેપ્ટર અલગ કઈ નંબર આપીએ, જોઈએ શું કરીએ. બરોબર? અત્યારે ચેપ્ટરનું નામ થશે આપણા વેક્ટર. હું આને ચેપ્ટર તરીકે જ ગણું છું, અને ઇવન તમારી ઇન્ડેક્સમાં પણ હજી આનું એક ચેપ્ટર જ લખેલું હશે. બરોબર? આપણે અલગ ટોપિક તરીકે લેતા નથી, આપણા માટે એક ચેપ્ટર જ છે. આ ચેપ્ટરમાં 4-5 પોઈન્ટ છે જે સમજવાના છે. ક્લિયર? એટલે પ્રમાણમાં નાનું ચેપ્ટર છે પણ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. ચલો, કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે? પેલા સર તમે લખ્યું કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, બસ કંઈક આમ અલગ અલગ કલરની પેન હતી હાથમાં તો લખી નાખી. બરોબર? ચલો તો શરૂઆત કરીએ વેક્ટરની. પહેલા તો ભૌતિક રાશિઓ એટલે શું? આવું તમે ક્યાંક સાંભળેલું હશે. કોને ભૌતિક રાશિઓ કહેવાય? તો ભૌતિક રાશિઓ કહેવાય કુદરતમાં બનતી ઘટનાઓ હોય જેનું આપણે વર્ણન કરવાનું છે. પછી કુદરતી ઘટના હોય કે માનવ સર્જિત ઘટના હોય, ઘટનાઓ બધી ચાલશે, પણ ભૌતિક રાશિઓ કોને કહેવાશે? ભૌતિક રાશિઓ. આપણે કેમ આપણી 12 રાશિઓ છે, નામ એના પ્રમાણે પડે. ભૌતિક જગતની ભૌતિક રાશિઓ હોય, એના પ્રમાણે બધું ભૌતિક કાર્યક્રમ આગળ વધતો હોય. ભૌતિક રાશિઓ એટલે શું? કુદરતી અથવા તો માનવ સર્જિત ઘટનાઓનું વર્ણન કરતા શબ્દો. કુદરતી અને માનવ સર્જિત
ઘટનાઓનું વર્ણન કરતા શબ્દો એને કહેવાશે ભૌતિક રાશિઓ. એક્ઝામ્પલ તરીકે સરને આવવામાં ખૂબ જ ઉતાવળ કરવી પડી કારણ કે સર લેક્ચરમાં મોડા પડતા હતા. સરને ઘરેથી અહીંયા સુધી પહોંચવામાં ખૂબ જ ઉતાવળ કરવી. કેટલી ઉતાવળ કરી? બહુ જ વધારે, એકદમ ઝડપથી આવવું પડ્યું. તો એ એક શબ્દ જે બન્યો છે ને આપણે ઝડપ, એ ઝડપ શું દર્શાવે છે? કેટલું ફટાફટ કામ થાય છે, ધીમે ધીમે થાય છે, એકદમ ફટાફટ કામ થાય છે. તો બસ બહુ વધારે ફટાફટ કામ થતું હતું ને ધીમે ધીમે કામ થતું હતું ને ઝડપથી કામ થતું હતું. બસ એવો એક શબ્દ બની ગયો ઝડપ. તો એ ઝડપ શું દર્શાવે છે? એક ઘટના દર્શાવે છે કે કેટલા સમયમાં આ વસ્તુ કમ્પ્લીટ થાય છે, કેટલા સમયમાં તમે કંઈક ડિસ્ટન્સ કવર કરી નાખો છો, કેટલા સમય તમે તમારા ઘરેથી સ્કૂલે પહોંચો છો, સ્કૂલે તમારા ઘરે આવો છો, તમે કેટલા સમયમાં તમારું હોમવર્ક પૂરું કરો છો. બધી વસ્તુ માટેનો એક શબ્દ ઝડપ. કંઈક ઘટનાનું વર્ણન થઈ ગયું ને. પદાર્થને ધક્કો માર્યો કોકે, મને કોકે ધક્કો લગાડ્યો, કેટલો? આટલો બધો. એમ થોડું બોલે શું લગાડ્યો? ધક્કો માર્યો, ધક્કો માર્યો, ધક્કો માર્યો કરીએ. એની બધા શબ્દ શું લગાડ્યો? બળ. મેં આટલું બળ લગાડ્યું. તો બળ શબ્દ છે કંઈક વસ્તુ જે ઘણી બધી રીતે સમજાવી શકાય છે અને એક જ શબ્દમાં સમજાવી શકાય છે. બળ, પદાર્થનો બળ છે, પદાર્થ પાસે ઝડપ છે, પદાર્થ ઉપર દબાણ લગાડવામાં આવે છે. દબાણ તમે સમજો ને, મારા ઉપર સર બહુ જ મેન્ટલ પ્રેશર છે, મારાથી કંઈ યાદ જ નથી રહેતું. તો મેન્ટલ પ્રેશર, પ્રેશર, દબાણ, એ શબ્દ કંઈક ઘટનાનું વર્ણન કરે છે ને, બરોબર? કે આટલા નાના મગજ ઉપર બધી બાજુથી કંઈક લોડ પડે છે તો દબાણ વધારે છે એવું કહેવાય, બરોબર? તો આવા શબ્દો કયા કયા શબ્દો છે? એક્ઝામ્પલ તરીકે લખીએ આપણે. ઉદાહરણ તરીકે આપણે કેટલા ઉદાહરણો જોયા છે? આપણે ઉદાહરણ જોયા છે દળ, પદાર્થનું દળ. ધારો કે સર તમારું દળ કેટલું વધારે છે, સર નું વેઇટ બહુ વધારે, વેઇટ તો વજન થઈ જશે ને, તો દળ છે, વજન છે, પછી વેગ, ઝડપ, ઘનતા, બળ, ક્ષેત્રફળ, પ્રવેગ, બળ, ઊર્જા, આવા બધા શબ્દો મેં એવા જ શબ્દો લખ્યા છે જે કદાચ તમે બહુ નોર્મલ લાઈફમાં યુઝ ક્યાંક ને ક્યાંક કર્યા છે. અને આપણા 11th સ્ટાન્ડર્ડના પાર્ટ 1 માટે આ જ વસ્તુ જરૂરી છે. અત્યારે બીજું વધારે નથી લખતો. વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ભાર, પ્રવાહ, આવું બધું તો પછી ખબર છે મને. આવી બધી ઘણી બધી ભૌતિક રાશિઓ છે. હવે આ બધી ભૌતિક રાશિઓનું કંઈક ને કંઈક આપણે વર્ણન કરવાનું હોય એના આંકડાઓ ઉપરથી. જેમ કે પદાર્થનું વજન કેટલું છે? 500 ન્યૂટન. હા, વજન ન્યૂટનમાં બોલે, ખબર છે બધાને? ખબર છે ને? વજન એટલે બળ થયો, m * g. m દળ છે, g શું છે? પ્રવેગ છે. તો m * g એટલે શું થાય? દળ ગુણાકારમાં પ્રવેગ એટલે વજન થાય. નહીં યાદ હોય પણ આપણે લખવાનું છે. આપણે સાયન્સ ભણવાની શરૂઆત કરી ને એટલે આપણે વજન હંમેશા ન્યૂટનમાં બોલવાનું. કિલોગ્રામમાં તો નોર્મલ માણસો બોલે. કિલોગ્રામમાં શું બોલે? હંમેશા દળ કિલોગ્રામમાં બોલે, બરોબર? પણ આપણે દુકાનદારને જઈને નથી કહેતા મને 5 કિલોગ્રામના દળની કંઈક વસ્તુ આપો. આપણે એને વજન જ કહીએ. કેટલું વજન છે? 5 કિલોગ્રામ. મને કહો મારું વજન હું ન્યૂટનમાં ન બોલું તો ભાઈ ચક્કર કાંઈ પડી જાય. 800 ન્યૂટનનું વજન છે, મારે એમ કેવું પડે ને, કાં તો * g થાય, બરોબર? તો આપણે એના એકમ ભણીએ પણ ત્યારે જો કે વજન એટલે ન્યૂટનમાં વપાય, બરોબર? આપણે રૂટીન લાઈફમાં હવે એને કિલોગ્રામ કરી નાખ્યું. શું કામ? તો કે પહેલેથી બધા કિલોગ્રામ બોલતા હોતા, હવે એને બદલાવી શકાય એમ નથી. એટલે આપણે શું કરી નાખ્યું? એને વજનને કિલોગ્રામમાં જ રાખ્યું. પણ આ બધાના કંઈક ને કંઈક એકમ છે, બધાના કંઈક ને કંઈક અંક હશે. ક્ષેત્રફળ તો કે આટલા ચોરસ કિલોમીટરનું, આનું મૂલ્ય કંઈક હશે, આની કંઈક વેલ્યુ હશે, બધાની કંઈક હશે. બળ 2 વાર આવી ગયું, સરસ, લ્યો પૂછી નાખીએ. તો બધાની કંઈક ને કંઈક વેલ્યુ હશે. તો એને એક્સપ્રેસ કરવા માટે, આ બધી વસ્તુને દર્શાવવા માટે આપણે એના આંકડા લખીએ છીએ, બરોબર? તો ક્યારેક ક્યારેક આંકડાથી એનું લગભગ વર્ણન થઈ જતું હોય છે. જેમ કે પદાર્થનું દળ. સર તમારું દળ કેટલું છે? હું 80 કિલોગ્રામ દળ છે. તો તમને આઈડિયા આવી જતો હોય કે સર પ્રમાણમાં કંઈક વધારે પડતા જાડા હશે, બરોબર? ઓબ્વિયસ વસ્તુ છે. હું એમ કહું મારું વજન દળ 60 કિલોગ્રામ છે. બરોબર, ઓકે, સરની એજ પ્રમાણે, હાઈટ પ્રમાણે 60 કિલોગ્રામ, સર થોડાક પતલા એવા હશે. હું એમ કહું મારું દળ 50 કિલોગ્રામ, એમ લાગે ઓકે સર સાવ પતલા હશે. તો તમને બધાના આંકડા ઉપરથી કંઈક ને કંઈક એના વિશેની ખબર પડી જતી હોય છે, માત્ર એના આંકડા જાણવાથી. એના માટે બીજી કોઈ વસ્તુની જરૂર જ નથી. એક્ઝામ્પલ લઈએ, ઝડપ.
પદાર્થની ઝડપ કેટલી? તો આપણે એમ કહીએ 5 મીટર પર સેકન્ડ, 50 કિલોમીટર પર આવર. મારા બાઇકની સ્પીડ મેં કેટલી મેક્સિમમ ચલાવી છે? તો કે 80 કિલોમીટર પર આવર. એક્ટિવા તો 80 કિલોમીટર પર આવર. મેં આટલી સ્પીડમાં આને બધું ચલાવેલી છે. તો બધા વિશેની માહિતી માટે ક્યારેક ક્યારેક એના આંકડા આપણને બધી ઇન્ફોર્મેશન આપી દે છે અને આપણને ઘણું બધું જાણી શકીએ છીએ. જેમ કે એક ફિઝિક્સ રિલેટેડ એક્ઝામ્પલ આપું તો ઘનતાની વાત કરીએ તો હું એમ કહું કે માની લો કોની વાત કરીએ, પાણી ઘનતાની ખબર છે ને? પાણીની ઘનતા, પાણીની ઘનતા જે થશે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરોબર, આ એનો એકમ છે અને એનો આંકડો છે. પાણીની ઘનતા લગભગ આટલી છે. પછી આપણે વાત કરીએ પારો એટલે કે મર્ક્યુરી. મર્ક્યુરી એની ઘનતા કેટલી થશે? એની ઘનતા થશે 13600 એપ્રોક્સિમેટલી, લગભગ 13600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. જો મેં ખાલી એના આંકડા લખેલા છે, મેં બીજું આમાં કઈ લખેલું નથી, પણ આંકડા ઉપરથી શું વિચારી શકાય છે? પેલો પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, આપણે 1 મીટર ક્યુબનું બોક્સ બનાવીએ અને એમાં માત્ર ને માત્ર પાણી ભરીએ તો એ બોક્સનું વજન ખાલી પાણીના કારણે કેટલું થાય? બોક્સનું પોતાનું તો જે વજન હોય, પાણીના કારણે એનું વજન થઈ જશે 1000 કિલોગ્રામ. એટલે દળ, વજન નહીં, દળ 1000 કિલોગ્રામ થઈ જાય. વજન કાંટા ઉપર મૂકો તો 1000 દેખાડે. 1 મીટર ક્યુબનું બોક્સ પાણીનું ભરેલું હોય તો ઓહો સર, ઘણું બધું છે. પારો 13600 કિલોગ્રામ બતાવે. તો આનો મતલબ એવો કે આના આંકડા ઉપરથી આના વિશેની અને એની ઘનતા જે કહેવા માંગે છે એના વિશેની કંઈક આપણે માહિતી મેળવી શકીએ છીએ. પણ જો મને કોઈ એમ કહે કે હવે આ જે બોક્સ ભરેલું છે એના ઉપર તમે બળ લગાડો છો F, 100 ન્યૂટનનું બળ, અથવા તો બીજા ઉપર 500 ન્યૂટનનું બળ. હવે આવું કંઈક કહે છે આપણને કે તમે પેલા ઉપર બળ, કોઈ પદાર્થ છે એના ઉપર બળ લગાડ્યું 100 ન્યૂટનનું, એના ઉપર બળ લગાડ્યું 500 ન્યૂટનનું કે 5 ન્યૂટનનું. સેમ રીતે એનું કંઈક ક્ષેત્રફળ છે, એનું કંઈક પ્રવેગ છે, વેગ છે, આવી કંઈક વાત કરવા ગયા તો ખબર પડી કે બળની વાત કરો ને તો તમારે એવું કેવું પડે કઈ જગ્યાએ બળ લગાડ્યું, કઈ દિશામાં બળ લગાડ્યું. મને કોઈ કે ધક્કો માર્યો તો ધક્કો મારવાની પછીની કંઈક અસર જોવા મળે ને, કે સર આમ ખસી ગયા, સરનો ગાલ માડો થઈ ગયો, સરનું માથું માડું થઈ ગયું, સર પડી ગયા, શું થયું? તેના પર તમને ખ્યાલ આવે કે કઈ બાજુથી ધક્કો લાગ્યો હશે. તો એનો મતલબ સરને કોકે ધક્કો માર્યો તો ક્વેશ્ચન થાય ને કઈ બાજુથી ધક્કો માર્યો, ક્યાંથી ધક્કો માર્યો, આગળથી પાછળથી, કોકે પાછળથી ધક્કો માર્યો કે શું થયું? તો દરેક જે ઘટના બને છે એ ઘટનાનું વર્ણન કરવા માટે એના એક શબ્દો આપણે બનાવેલા છે. આ શબ્દોને એની ભૌતિક રાશિઓ કહેવાય. આ જે ભૌતિક રાશિઓ છે એની પાસે કોઈક ને કોઈક વેલ્યુ હોય છે જે તમે ચેપ્ટર 2 માં શીખશો, માપન અને એકમ પદ્ધતિમાં, કે આ બધા આંકડાઓનું મહત્વ છે. એની પાછળ જે એકમ લખવામાં આવે છે, એકમ કઈ રીતે બને, એનો મતલબ શું થાય, એકમ કઈ રીતે લખાય, કેજી માં કે અને જી બંને સ્મોલ હોવા જોઈએ, આવું બધું તમે શીખશો. પણ આપણે એ જોવાનું છે કે આ ભૌતિક રાશિ ઘનતા માટે ડાયરેક્શનની જરૂર નથી. કઈ બાજુની ઘનતા, એવો ક્વેશ્ચન છે તમને કોઈ કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ છે પર મીટર ક્યુબ, તો એમ કહેશો કઈ બાજુ? આ બાજુની, આ બાજુની, આ બાજુની, આ બાજુની નહીં, આખા પાણી માટે સેમ છે. તમને હજી આમાં એક એક્ઝામ્પલ લઈએ, દબાણ માં એક્ઝામ્પલ લઈએ આપણે દબાણ, પછી એક્ઝામ્પલ લઈએ તાપમાન. બરોબર, આ એવી વસ્તુ છે કે જેના માટે પણ એના ખાલી મૂલ્ય જ જવાબદાર છે. હું એમ કહું મારા ઉપર એક વાતાવરણનું દબાણ લાગે છે, તેનો મતલબ બધી બાજુથી, આ બાજુથી, ઉપરથી, નીચેથી, બધું આપણે સમજો બધી બાજુ કોઈ પ્રેશર લગાડે છે એટલું એક વાતાવરણ દબાણ. હું એમ કહું 2 વાતાવરણ દબાણ લાગે છે મારા ઉપર તો બધી બાજુથી આવે. બરોબર, યાદ રાખજો. આ એક અગત્યની વસ્તુ, આ લગભગ ઘણા ખબર નથી. કોઈ એમ કહે ને કે તમારા ઉપર એક વાતાવરણ દબાણ ક્યાંથી લાગતું હોય તો બધા એમ કે ઉપરથી હવા એક વાતાવરણ બળ લગાડે, એક વાતાવરણ દબાણ લગાડે. જો ખરેખર એવું થતું હોત ને તો આપણે રોટલી થઈ ગયા હોત. સમજાય? કારણ કે એક તો પૃથ્વી પોતે ખેંચે, ઉપરથી વાતાવરણ બળ લગાડે તો વધ્યું શું, બધું નીચે. એવું નથી થતું. એક વાતાવરણ દબાણ તમે હાથ આમ રાખો ને તો અહીંયાથી એક વાતાવરણ દબાણ લાગે, અહીંયાથી પણ એક વાતાવરણ દબાણ લાગે, અહીંયાથી પણ એક વાતાવરણ દબાણ લાગે, હાથને નીચેથી પણ એક વાતાવરણ દબાણ લાગે. આમ રાખો તો નીચેથી ઉપરથી બધી બાજુથી એક વાતાવરણ દબાણ લાગે. નહીં સમજાય?
કે સર નીચેથી કેમ એક વાતાવરણ દબાણ લાગે? આ ઉપરથી તો સમજાય કે ઉપરની હવા છે ધક્કો મારે, નીચેથી શું ધક્કો મારે? બધા આવશે કે સમજાવીશ, બરોબર? ચલો, તો દબાણ એની ડાયરેક્શનની જરૂર નથી, બધી બાજુથી લાગે. તાપમાન, કોઈ એક કે મને તાવ આવ્યો છે, એવું એમ કે અત્યારે રૂમનું તાપમાન 25 સેલ્સિયસ છે, એમ પૂછે કઈ ડાયરેક્શનમાં? આમ જાવ તો 25 છે, આમ જાવ તો 25 છે, આમ જાવ તો 25 છે, કઈ બાજુ 25 છે? ના, આખા રૂમનું તાપમાન 25 છે, એમાં ડાયરેક્શનની જરૂર નથી. તો આપણને ધીમે ધીમે ખબર પડી કે ક્યારેક માત્ર આંકડાથી એની બધી માહિતી મળી જાય છે, ક્યારેક માત્ર આંકડાથી એની બધી માહિતી મળતી નથી. તમારે એની સાથે સાથે એની ડાયરેક્શન કેવી પડે છે કે તમે આ બળ ક્યાં લગાડ્યું છે, પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં, કઈ દિશામાં લગાડ્યું છે, ખાલી લખવાની વિગત આને શીખશું કેમ લખાય. પણ એની ડાયરેક્શન બાજુમાં કેવી પડશે કે મને કોઈ કે પૂર્વ દિશા તરફ ધક્કો માર્યો, મને કોઈ કે દક્ષિણ દિશા તરફ ધક્કો માર્યો, તો દક્ષિણ દિશા તે બધા કહેશો કે ઉપરથી નીચે આવે, ના નો આવે, નો આવે. તો યાદ રાખજો કઈ બાજુ દક્ષિણ દિશા આવે આપણે પછી સમજશું. તો ડાયરેક્શનની જરૂર છે મૂલ્યની સાથે સાથે, ખાલી દિશા કામની નથી. મને કોઈ કે દક્ષિણ દિશામાં ધક્કો માર્યો, તો કેવું છે ને કેટલા મૂલ્યનો ધક્કો માર્યો, તો મૂલ્ય અને દિશા બંને આનું વર્ણન કરવા માટે જરૂરી છે. જ્યારે અમુક વસ્તુનું વર્ણન કરવા માટે મૂલ્ય અને દિશામાંથી ખાલી મૂલ્ય હોય તો ચાલશે, એની પાસે દિશા હશે પણ નહીં. તો આવી રીતે ભૌતિક રાશિનું વર્ણન કરવા માટે કેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે એના પ્રમાણેના બે પ્રકાર પડે છે. તમે આની પહેલાના બે પ્રકાર શીખ્યા છો, પૂરક રાશિઓ અને સાધિત રાશિ, મૂળભૂત રાશિ અને પૂરક રાશિઓ. જે પોતાની રીતે સ્વતંત્ર છે એ મૂળભૂત રાશિઓ, જેના ઉપરથી મળે છે તે સાધિત રાશિઓ, અને જેના કોઈ એકમ મળતા નથી, જેનો એકમ આપણે બનાવવો પડે છે નવેસરથી, એને કહેવાશે પૂરક રાશિઓ. તો અહીંયા શું આવશે? દિશા પ્રમાણે વર્ગીકરણ થયું. અહીંયા દિશાની જરૂર છે કે નથી, તો આ વર્ગીકરણના બે પ્રકાર આવે છે. ભૌતિક રાશિઓનું વર્ગીકરણ જો દિશા પ્રમાણે કરવામાં આવે, બરોબર, તો દિશા મુજબ નું વર્ગીકરણ કરતા આપણને આ ભૌતિક રાશિઓના બે પ્રકાર મળે છે. એકનું નામ છે સ્કેલર, એટલે કે અદિશ રાશિ, એટલે ખાલી સ્કેલર નો મતલબ અદિશ રાશિઓ નો થાય, સ્કેલર નો મતલબ અદિશ થાય. મેં અહીંયા રાશિઓ લખ્યું છે, અહીંયા ગુજરાતીમાં ઇંગ્લિશમાં લખવું પડે ક્વોન્ટિટીઝ. સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે અદિશ ભૌતિક રાશિઓ, અને બીજું થશે વેક્ટર, જે આપણા ટોપિક નું નામ છે, એટલે કે સદિશ ક્વોન્ટિટીઝ, એટલે કે ભૌતિક રાશિઓ. બરાબર, ભૌતિક રાશિઓનો મતલબ થશે ફિઝિકલ ક્વોન્ટિટીઝ. આપણે સાથે સાથે ઇંગ્લિશ વર્ડ યાદ રાખતા રહેશું, ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરોબર, સમજાય આટલું બધાને? વર્ગીકરણ કોના પ્રમાણે કર્યું આપણે? બાયફર્કેશન જે કર્યું છે આપણે, બાયફર્કેશન અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ ડાયરેક્શન. ડાયરેક્શનની જરૂર છે તો એનું વર્ગીકરણ થશે બે પ્રકારમાં, સદિશ અથવા તો અદિશ. જો દિશાની જરૂર પડે તો સદિશ, દિશાની જરૂર ન પડે તો અદિશ થશે. અહીંયા તો પણ આપણે લખીએ છીએ સ્કેલર કોને કહેવાશે? સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટીઝ કોને કહેવાશે? જેનું વર્ણન કરવા માટે, જેનું વર્ણન કરવા માટે, નહીં દેખાય, કરવા માટે માત્ર તેના મૂલ્યની જરૂર પડે તે ભૌતિક રાશિઓને ડોટ 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 કહે છે. સ્કેલર ફિઝિકલ ક્વોન્ટિટીઝ કહે છે, જેનો મતલબ થશે અદિશ ભૌતિક રાશિઓ. એસએલવીએલ આ સમજો. એનસીઈઆરટી નું ચેપ્ટર નંબર 4 એની શરૂઆતમાં હું આપેલું હશે, પછી હું જે કંઈક ભણાવીશ એના એક્ઝામ્પલ એમાં નહીં આપેલા હોય, કારણ કે હું તમને વેક્ટર જેટલું જરૂરી છે બધું ભણાવીશ, જે કદાચ એનસીઈઆરટી માં એટલું બધું નહીં આપેલું હોય. તો
તો એક વસ્તુ મગજમાં રાખજો, એનસીઆરટી માં જોવાનું કે સરે કંઈક નામ ભણાવ્યું છે એમાં ક્યાંક આવી જાય છે, આગળ પાછળનું કંઈક બાકી રહેશે તો ધીમે ધીમે આવી જશે, બરોબર. બીજું અમુક વસ્તુ તમે ચેપ્ટર નંબર 3 ભણશો ને પછી એના ક્વેશ્ચન આન્સર રીતે આપણે લેશું. અત્યારે જે આપણે વેક્ટર ભણીએ છીએ ને એ આખા ફિઝિક્સને ધ્યાનમાં રાખીને ભણીએ છીએ. ચોપડીમાં માત્ર એ ચેપ્ટર નંબર 3 અને 4 ને ધ્યાનમાં રાખીને આપેલું છે. હા, એટલી તકલીફ છે. ચેપ્ટર જે એનસીઆરટી માં આપેલું છે એમાં માત્ર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 આ બંનેને ધ્યાનમાં રાખીને એ લોકોએ બધું સમજાવેલું છે. એટલે એ વેક્ટરની વ્યાખ્યા સમજાવીને એમાં વેગ અને ઝડપનું એક્ઝામ પહેલા લઈ લે. શું કામ? એને વેગનો ઉપયોગ કરવો જ પાછળ તરત જ. મારે ક્યાં વેગનો ઉપયોગ કરવો છે? મારે તો આખા ફિઝિક્સનો ઉપયોગ કરવો છે. હું તો ગમે તેમ કહું બળમાં શું થાય તો તમને ત્યારે સમજાવવું જોઈએ કે વેગની બદલે બળ આપ્યું તો આ જ વસ્તુ થશે. પછી ભલે બળનું ચેપ્ટર ક્યાંક પછી આવે. હું એમ કહું વિદ્યુત ક્ષેત્રમાં શું થશે તો વિદ્યુત ક્ષેત્ર 12માં આવશે તો પણ આપણને એઝ અ વેક્ટર એની કંઈક ને કંઈક વસ્તુ આવડવી જોઈએ. ક્લિયર? તો આપણે હંમેશા યાદ રાખજો જનરલાઇઝ ફોર્મમાં ભણશું જેમાં ક્યાંક આખી ચોપડી આવી જશે ને ક્યાંક આખી રેફરન્સ બુક આવી જશે, બરોબર. ચલો તો મહેરબાની કરીને ચોપડી સાથે બધી લાઈન ટુ લાઈન કમ્પેર ના કરતા. આના પછીનો બીજો પોઈન્ટ સ્કેલર પછી આવશે વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીઝ. ફિઝિકલ ક્વોન્ટિટીઝ જેને કહેવાશે સદિશ ભૌતિક રાશિઓ. અહીંયા બ્રેકેટમાં લખીએ સદિશ ભૌતિક રાશિઓ. કોને કહેવાશે સદિશ ભૌતિક રાશિઓ બેટા? કે જેનું વર્ણન કરવા માટે માત્ર મૂલ્ય નહીં દિશાની પણ જરૂર પડે. મૂલ્ય અને દિશા બંને જોઈએ. આમાં એમ નહીં કે મૂલ્ય ન હોય તો ચાલશે એવું નહીં. એ લખીએ આપણે જેનું, કોનું? જેનું વર્ણન કરવા માટે. વર્ણન એટલે શું? સર વર્ણન એટલે શું કરવું? નિબંધ થોડો લખવાનો આપણે ના નિબંધ નહીં. એના વિશેની બધી ઇન્ફોર્મેશન જોતી હોય, એની ગણતરી કરવી હોય, દરેક જગ્યાએ એના વેલ્યુ પ્લસ એની ડાયરેક્શન બંનેની રિક્વાયરમેન્ટ રહેવી જ જોઈએ તો એને કહેવાશે વેક્ટર ક્વોન્ટિટી, બરોબર. તો એને વર્ણન લખી નાખી છે ટૂંકમાં એને ગુજરાતીમાં. જેનું વર્ણન કરવા માટે શું કહે છે? મૂલ્ય અને દિશા બંને જરૂરી હોય તે ભૌતિક રાશિઓને શું કહે છે? ડોટ 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 સદિશ રાશિઓ કહે છે. સમજાય છે આપણું બેટા? એકદમ બેઝિક ઇન્ફોર્મેશન છે. અને કદાચ અમુક લોકોને કંટાળો આવી ગયો છે કે સાહેબ આટલું ધીમે ધીમે ભણો છો તમે. ના બેટા, શરૂઆત છે. પછી અમે એવું છે હું જેટલું ધીમે ભણાવું ને એટલું યાદ રાખજો કે પછી તમારા ક્વેશ્ચન પ્રમાણે વિચિત્ર થતા જશે, બરોબર. મારી આ એક ખાસિયત છે કે હું લાગતું હોય સ્ટુડન્ટ્સને કે સર એકદમ આરામથી ધીમે ધીમે ભણાવે છે પણ જ્યારે મારો ક્વેશ્ચન હશે ત્યારે તમે આમ ના આ તો સર ઘણું બધું કરી દીધું, બરોબર. તો મારી દરેક વસ્તુ ધ્યાનથી સમજવી જેથી તમને કોઈ પણ ક્વેશ્ચન સમજાય. કારણ કે મારો ટાર્ગેટ હંમેશા એવું હોય છે કે તમે માત્ર ને માત્ર કોઈ એક્ઝામને ટાર્ગેટ રાખી ન ભણો. વેક્ટર એવી રીતે ભણો કે આજીવન તમને બધી વસ્તુ સમજાય, બરોબર. ક્યાંય કામમાં આવે કે ન આવે, બરોબર. આપણે તો દુનિયાની ઘણી બધી વસ્તુ શીખીએ છીએ કે જે કોઈ કામમાં ન આવતી હોય છતાં પણ આપણને શીખવાનો શોખ હોય છે, બરોબર. ચલો તો હવે આપણે ખાલી વેક્ટરની વાત કરશું કારણ કે મૂલ્યની વાત તો સાથે સાથે થતી જ રહેશે. ચલો તો હવે માત્ર વાત કરીએ વેક્ટરની. સર વેક્ટર એટલે ખરેખર છે શું? શું વેક્ટર ને સ્કેલર અચાનક આમ ચાલુ કરી દીધું? બે નામ તો યાદ રહી ગયા ને. નામનો મતલબ શું? વેક્ટર એટલે શું ને સ્કેલર એટલે શું? વેક્ટરમાં અંદર જે હશે ને એની વેલ્યુ પણ આપણે કામની હશે ને એની ડાયરેક્શન પણ જોશે આપણને. જ્યારે મને કોઈ કેમ કે સર તમારી ઊંચાઈ કેટલી, તો ઊંચાઈ કેમાં આવે? સ્કેલરમાં આવે કે વેક્ટરમાં આવે? વિચારો. ઊંચાઈ આમ હોય, ઊંચાઈ ન હોય ને, આમ જ લઈને આપણે કે એની ડાયરેક્શન જરૂરી છે કે સરની ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે તો કઈ ડાયરેક્શનમાં? નીચે, જમીનની નીચે. આમ જ છે ને. તો એમાં ડાયરેક્શન જરૂર નથી એટ અ ટાઈમ, બરોબર. પણ આગળ જતા અમુક રાશિઓ એવી આવશે કે જેમાં તમારે સાથે સાથે ડાયરેક્શન બોલવી પડશે. જેમાં બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે એક જ છે પદાર્થ ઉપર લાગતું બળ અને તમે એની સાથે ટેવાઈ ગયા છો. બાકી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઘણી બધી વસ્તુ આવે છે. આગળ આખા ફિઝિક્સમાં સદિશનો સૌથી વધારે ઉપયોગ થતો હશે, બરોબર. એટલે બેઝિક મેથ્સમાં આવતો સૌથી છેલ્લો પોઈન્ટ પણ સૌથી વધુ કામનો પોઈન્ટ આ છે. ચલો વાત કરીએ વેક્ટરને દર્શાવશું કઈ રીતે.
સદિશ દર્શાવવાની રીત એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર. વેક્ટરને દર્શાવશું કઈ રીતે? લખીએ રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર. મારા ઉપર કોઈ કે 5 ન્યૂટનનો ધક્કો મને માર્યો. માની લો કે મને કોઈ કે 5 ન્યૂટનનો ધક્કો માર્યો આ બાજુ. આ બાજુ આપણે માટે તમે યાદ રાખજો. આ બાજુ હું કહું ને એટલે માઈનસ x એક્સિસ થાય એટલે કે ઋણ x અક્ષ. આ બાજુ એટલે ધન x અક્ષ. ઉપર તરફ ધન y અક્ષ અને નીચે તરફ ઋણ y અક્ષ. આપણે ત્યાં 4 ડાયરેક્શનની વાત કરીએ. તો હું એમ કહું મને કોઈ કે આ બાજુ ધક્કો માર્યો તો મારે એ બાજુ દર્શાવવું પડે ને. તો સદિશ એક એવી વસ્તુ છે કે જે ભૌતિક રાશિની કઈ દિશામાં અસરકારકતા છે, કઈ દિશામાં અસરકારકતા છે. મને કોઈ ધક્કો આ બાજુ માર્યો, આમાં ધક્કો માર્યો, આ બાજુ ખસી ગયો તો આ બાજુ અસરકારકતા થઈ ને, તો મારે ને એ બાજુ દર્શાવવાનું. પછી હું અહીંયા દર્શાવું, બુકના પેજમાં ક્યાં દર્શાવું એમ નહીં, એની ડાયરેક્શન કેવી હોવી જોઈએ, એ બાજુની હોવી જોઈએ. તો સદિશનું રિપ્રેઝન્ટેશન એટલે શું? ખરેખર આને કહેવાય સદિશની વ્યાખ્યા. સદિશ છે શું? તો કે સદિશ એક રેખાખંડ છે જેના ઉપર એક તીર હશે અને એ તીર કઈ ડાયરેક્શનમાં હશે? જે બાજુ એની અસર હશે. ફરીથી સદિશ એટલે શું? એવું કોઈ ક્વેશ્ચન પૂછે કે સર સદિશ શું? તો પહેલા તો આપણે સદિશ એટલે શું આમાં કરવું કે એક સદિશ એક એવી વસ્તુ છે કે જેનું વર્ણન કરવા માટે તમારે દિશા અને મૂલ્ય બંને જોઈએ. તેમ કે ના એ ખોટું છે તો કહેવાનું કે ના ખોટું એટલે જ છે કે મેં પહેલા તમને ઘણી વ્યાખ્યા કીધી છે. સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા કીધી છે. હવે સદિશ કોને કહેવાય? એક રેખાખંડ કે જેની કઈક લંબાઈ હોય. આટલો રેખાખંડ, આટલો રેખાખંડ, આટલો રેખાખંડ, અને આ રેખાખંડની લંબાઈ પછી બે માંથી કોઈ એક છેડે તીર આપેલું હોય. આ તીર ઈ દર્શાવે છે કે એની અસર કરતા આ બાજુ છે કે આ બાજુ છે. તો સમજો મને કહો કે ધારો કે આ બાજુ ધક્કો માર્યો હોય તો મારે ઈ તરફનું એટલે કે આ બાજુનું તીર દર્શાવવાનું. એક્ઝામ્પલ તરીકે આ થઈ ગયો સદિશ. લે છે તીર દોરવાને સદિશ કહેવાય. હા બેટા, પણ તીરનું મહત્વ છે. તમે તીર આમ દર્શાવો તેનો મતલબ શું થાય? આના કરતા સર આના જેટલી જ લંબાઈ છે. માની લો ને અત્યારે ભલે અલગ અલગ લાગે, આના જેટલી જ લંબાઈ છે. તેનો મતલબ બંનેના મૂલ્ય સરખા હશે. કહું શું કામ? પછી એના પછી આ બાજુ તીર આપેલું છે, આમાં નીચે તીર આપેલું છે, તો આ બાજુ તીર આપેલું છે એનો મતલબ શું થશે? એનો મતલબ એવો થશે કે આની ડાયરેક્શન આ બાજુની છે અને આની ડાયરેક્શન ક્યાં છે? નીચે તરફની છે. ઓકે બેટા, આ સદિશ આ બાજુની અસર કરતા દર્શાવે છે, આ સદિશ નીચેની તરફની અસર કરતા દર્શાવે છે. આવી જ રીતે જો હું આ બાજુ દર્શાવું, આ બાજુ દર્શાવું, આ બાજુ આમ દર્શાવું, તો આ બધા જ જે એરો છે એ એરો દર્શાવે છે સદિશ. જેમાં કંઈક રેખાખંડ છે, એની ઉપર આ બાજુ હોય તો આ બાજુ તીર કરેલું છે. જે બાજુ તીર તરફ, જે તરફ તીર જતું હોય એ તરફની અસરકારકતા દર્શાવે છે. આ કહેવાશે સદિશ. તો લખાશે શું? સદિશ એટલે શું? એક એવો રેખાખંડ કે જેની ઉપર એક તીર હશે જે એની ડાયરેક્શન, આ ડાયરેક્શનની અસરકારકતા દર્શાવે છે. તો લખીએ આમાં જે સદિશ દર્શાવવાની રીતમાં આવે છે, સદિશમાં તેનું મૂલ્ય રેખાખંડની લંબાઈ વડે અને તે સદિશની દિશા રેખાખંડ પર તે દિશામાં તીર કરીને દર્શાવાય છે. શું થયું? મૂલ્ય તમે જેટલું હશે એનું એ દર્શાવવા માટે રેખાખંડ દર્શાવશો અને દિશા, સદિશની દિશા જે તરફની હશે એ તરફ તમે તીર કરશો. હવે એમ ન કરતા કે સર મેં તો રેખાખંડ અહીંયા દર્શાવ્યો અને તીર આમ દર્શાવ્યું. આમ નથી બેટા, તીર દર્શાવો ને, તીર એટલે ખાલી આ હોય ને એને તીર કહેવાય અને અડાડી દો એટલે તીર. તો યાદ શું રાખશો તમે? માની લો કે કોઈ કે મને ઉપર આપણે કોઈને બધી વખતે મને કોઈ ધક્કો મારશે, આપણે કોઈ ધક્કો મારો સિંગમની જેમ ઉપર હાથ માર્યો ઠાક કરી નીચે, તો ઉપરથી કોઈ કે બળ લગાડ્યું, આટલા મૂલ્યનું બળ લગાડ્યું અને
નીચે તરફ લગાડો નીચે એરો કરીશ. અચ્છા ઉપર તરફ વખત ધક્કો માર્યો છે તો ત્યારે એરો ક્યાં દર્શાવવાનો? ઉપર. અચ્છા સર ઉપર નીચે બંને બાજુ એરો આવે? બની શકે છે કોઈ દિવસ? સર કોઈ મને નીચે પણ ધક્કો મારે ઉપર પણ ધક્કો મારે તો એક સાથે બંને વસ્તુ દર્શાવવાની નથી ક્યારેય. સદિશના એક સદિશમાં હંમેશા કોઈ એક જ દિશામાં હોય. જો તમને ઉપર પણ તમે ધક્કો મારેલો હોય તો દિશા ઉપર દર્શાવવાની, નીચે પણ ધક્કો મારેલો તો બીજો એરો કરી અને નીચે દર્શાવવાનો. તીર કોને કહેવાય? એક જ બાજુ તીર કહેવાય ને. આમ બે બાજુ તીર થોડા હોય. ડ્યુઅલ મોબાઈલ નથી આપણે ડ્યુઅલ સિમ મોબાઈલ ફોન કે આમ રાખીને મારી શકાય ને ઊંધું રાખીને મારી શકાય. બરોબર? તો આ વસ્તુ ધ્યાન રાખશું આપણે. સદિશ એટલે તીર અને રેખાખંડ, જેમાં રેખાખંડની લંબાઈ એનું મૂલ્ય દર્શાવે છે. એનો મતલબ જો કોઈ રેખાખંડની લંબાઈ નાની હશે તો એનો મતલબ એવો થશે કે આનું મૂલ્ય વધારે છે, इसका मूल्य ज्यादा है और इसका मूल्य कम है. सॉरी वैल्यू, इसकी वैल्यू ज्यादा होगी और इसकी वैल्यू क्या हो जाएगी? कम हो जाएगी. હવે આ મેં હું કોઈ વાર તમને એમ થશે કે આ સર તીર દર્શાવ્યું, તીરને લખી નાખે ને ખોટું ટેન્શન. મૂલ્ય વધારે મૂલ્ય ઓછું. બરોબર? હવે આનું મૂલ્ય આના કરતા ઓછું છે. ભાઈ બાજુમાં તમે કોઈ નવો તીર દર્શાવો તો પછી શું થાય ખબર છે? આના માટે શું લખશો? મૂલ્ય સૌથી ઓછું. એટલે આ પ્રમાણે હોય જેટલી લંબાઈ એટલું મૂલ્ય. હવે સર ઈ કેમ નક્કી કરવાનું કે લંબાઈ કેટલી રાખવાની? તમને ઈચ્છા થાય એટલી રકમ લંબાઈ રાખવાની. પણ ઈચ્છા કેટલી થશે? જેટલી તમારી પાસે બુક હશે ને પેજ જેટલી ઈચ્છા થાય. કારણ કે પેજની બહાર તો એનો લંબાવવાનો નથી. મને કોઈ એમ કે સર તમે 500 ન્યૂટનનું બળ કોક આ બાજુ લગાડે ધન x અક્ષની દિશામાં, અને સદિશમાં કેમ દર્શાવશો? તો એ 500 ન્યૂટનનું આટલા તીરથી દર્શાવી શકું છું, આટલા તીરથી દર્શાવી શકું છું, અને એનાથી નાના તીરથી પણ દર્શાવી શકું છું. મારા ઉપર આધાર રાખે છે. પણ મારે ધ્યાન રાખવાનું, જો હું આને 500 કહેતો હોઉં, ન્યૂટનનું આ તીર છે જેની આ ડાયરેક્શન છે, તો આના માટેનું મૂલ્ય 500 કરતા ઓછું હોય કારણ કે એની લંબાઈ નાની છે. એક જ ક્વેશ્ચન હોય એમાં એમ કીધું હોય કે એકમાં 50 ન્યૂટનનું બળ લાગે છે, એકમાં 100 ન્યૂટનનું બળ લાગે છે. તમે 50 ન્યૂટનની જેટલી લંબાઈ કરો ને 100 ન્યૂટનની લંબાઈ એના કરતા ડબલ થવી જોઈએ. આ કોના જેવું કામકાજ છે? ઓલો આલેખ દોરતા ને જ્યારે આપણે કે એવું આવતું હોય છે x સ્કેલ અને y સ્કેલ. x અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 કે 1 સેન્ટીમીટર બરાબર 10. બસ એના જેવું છે. મેં એવું નક્કી કરી નાખ્યું કે મારે 1 ન્યૂટનનું બળ, 10 ન્યૂટનનું બળ એટલે 1 સેન્ટીમીટર દર્શાવવું છે. માની લો ખાલી 1 દર્શાવવું છે. તો આ 5 સેન્ટીમીટરની લંબાઈ થઈ, આ 10 સેન્ટીમીટરની લંબાઈ થઈ. કોઈ એમ કે ના સર આપણે તો ઊંધું કરવું છે. તમે કહો એના કરતા ઊંધું જ કરવાનું હંમેશા. મારા માટે 1 સેન્ટીમીટર એટલે 25 ન્યૂટનનું બળ હશે. તો એનો મતલબ તમારા 50 ન્યૂટન એટલે 2 સેન્ટીમીટર થાય અને 100 ન્યૂટન એટલે 4 સેન્ટીમીટર થાય. તો એરો ગમે એટલી લંબાઈનો દોરી શકાય છે. આપણે એને યાદ રાખશું કે આટલી લંબાઈ દોરી છે આના માટે, તો આનાથી મોટી વેલ્યુ હોય તો મોટી લંબાઈ કરવાની, નાની વેલ્યુ હોય તો નાની લંબાઈ કરવાની. પછી તમે ઊંધું ચતું કરી નાખો ને એમ ન હાલે કે સર 50 ન્યૂટનનું બળ આ છે ને 100 ન્યૂટનનું બળ આ છે ને મારે છે ત્યાં કોઈ ચોકડી મારી દેવાની કે ખોટું છે. રહેશે આટલું યાદ. તો શું થઈ જાય? આપણે સદિશ કોને કહેવાશે, ભૌતિક રાશિ કોને કહેવાશે, એના પ્રકાર શું થશે, અદિશ ભૌતિક રાશિ એટલે શું, સદિશ ભૌતિક રાશિ શું. એના એક્ઝામ્પલમાં આપણે આગળના જે ઉદાહરણ લખ્યા એમાં તમારે લખવાના રહેશે કયા કયા આવશે. લખી નાખીએ, કામ કરો તમે પણ એડ કરી નાખજો. એના એક્ઝામ્પલ થશે અહીંયા દબાણ, તાપમાન, પદાર્થનું દળ, પદાર્થની ઘનતા, આવા ઘણા બધા આવશે. બરોબર? જેમ જેમ ચેપ્ટર અલગ અલગ ભણશો એમ આવશે. અહીંયા સદિશમાં પણ આવશે વેગ. અચ્છા અહીંયા ઝડપ પણ લખી શકાય. ઝડપ અહીંયા ઉપર આવે. પછી અહીંયા આવશે પ્રવેગ, પછી અહીંયા પ્રવેગ ને એવું કોઈ છે જ નહીં. બળ, પછી બળ પછી કોણ આવશે? બળ પછી લખવું હોય તો લખી શકાય છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. ગુરુત્વાકર્ષણ બળ આપણે તો બળનો જ એક પ્રકાર છે. પછી આવશે ચુંબકીય ક્ષેત્ર. બસ આવા એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, વગેરે વગેરે વગેરે. ચલો, તો આવી રીતની બે પ્રકારની ભૌતિક રાશિઓ પડે. ત્યારબાદ એનું રિપ્રેઝન્ટેશન કેમ થશે? તો કે તમારે એક લંબાઈ લેવાની, એક રેખાખંડ લેવાનો અને એની એક બાજુ તીર દર્શાવવાનું, એક જ બાજુ તીર દર્શાવવાનું. જે બાજુ એની અસરકારકતા હોય એ બાજુ એને દોરી નાખવાનું. જો કોઈની અસરકારકતા નીચેથી ઉપર તરફની હશે તો એના મૂલ્ય જેટલી લંબાઈ લેવાની અને જે ડાયરેક્શનમાં અસર કરતા હોય ત્યાં એનું તીર દર્શાવી દેવાનું. બરોબર? અચ્છા, સદિશ કોઈ ત્યાં વળાંક નહીં મળે. સર આ એક મસ્ત છે, આમ ટર્ન મારી ગયો ના, સીધી લીટી જાય, રેખાખંડ છે. બરોબર? ઇટ્સ નોટ આર્ક. રેખાખંડ મીન્સ લાઈન.
ચલો તો રેખાખંડ છે એટલે એમાં વળાંક આવશે નહીં. તમે આમથી આમ વળાંક કરીને આમ તીર દર્શાવી શકશો નહીં. તીર હંમેશા સીધું હોય, આડું ન હોય. એ તો જૂની રામાયણ અને જૂના મહાભારતમાં આવતું, આગળ આમ સાપ જેવું તીર હોય ને કંઈક આમ ચંદ્ર જેવો આકાર હોય ને એવું બધું જૂના જમાનામાં તો હવે નથી. ક્લિયર? સમજાશે આટલું બધાને? ચલો હજી રિપ્રેઝન્ટેશન પૂરું નથી થયું. સદિશને દર્શાવવા માટે આપણે ક્યારેક ક્યારેક સિમ્બોલ પણ લખશું ને. મારે ક્વેશ્ચન પૂછવો હોય કે આ સદિશનું આ સદિશ સાથે સરવાળો કરો તો ડાયગ્રામ થોડો દોરો કરીશ બધી વખતે. તો સદિશનું રિપ્રેઝન્ટેશન આ થશે આકૃતિની મદદથી, કે દોરવું કઈ રીતે, લખવું કઈ રીતે. તો સદિશને લખવા માટે તમે જે વસ્તુના સદિશની વાત કરો છો એના સિમ્બોલ ઉપર તીર કરવાનું રહેશે. અને એમ રાખીએ, બરોબર? એ લખીએ. ત્યારબાદનો બીજો પોઈન્ટ, જે રાશિ સદિશ ભૌતિક રાશિ છે તેને દર્શાવવા માટે તેના સંકેતાક્ષર, જોરદાર નામ છે ને, સંકેતો નામ તો ખબર છે, અને અક્ષર, સંકેત પ્લસ અક્ષર, સંકેતાક્ષર, સંધિ છોડો, બરોબર? સંકેતાક્ષર પર તીર કરવાનું રહેશે અથવા તેના આ સંકેતાક્ષરને તો ડાયરેક્ટ તેને લખીએ, તેને ઘાટા અક્ષરોમાં દર્શાવવું પડશે. અને તમારે એમ કેવું હોય કે આ વસ્તુ સદિશ છે તો તમે એનો જે સિમ્બોલ બનાવ્યો છે, સિમ્બોલ, સંકેતાક્ષર એટલે ઇંગ્લિશમાં સિમ્બોલ કહેવાય. ધારો કે એમ કહું કે વેગ, તો વેગ એટલે ઇંગ્લિશમાં વેલોસિટી થાય. આપણે વેગને v વડે દર્શાવીએ, u વડે દર્શાવીએ. પછી સ્થાનાંતરને કેમ દર્શાવીએ? સ્થાનાંતરને ક્યારેક ક્યારેક d વડે દર્શાવીએ, ક્યારેક અમુક લોકો x વડે દર્શાવે, અમુક લોકો r વડે દર્શાવે, ઈચ્છા થાય એવા સિમ્બોલથી દર્શાવે. પછી બળને આપણે કેપિટલ F વડે દર્શાવીએ છીએ. તો આ બધા શું છે? આના સિમ્બોલ છે, જનરલાઇઝ સિમ્બોલ. આપણે મોસ્ટલી આમાંથી આનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આના સિવાયનો ઉપયોગ ક્વેશ્ચન વાળા પૂછવાવાળા કરી શકે છે, આપણે નથી કરતા, બરોબર? મોસ્ટલી તો મોસ્ટલી F બરાબર શું લખીએ છીએ? સોરી, બળ બરાબર શું લખીએ છીએ? F. હવે તમે કહો કેમ કે બળ તો સદિશ રાશિ છે, તમે બળને તો સદિશ સ્વરૂપમાં કેમ દર્શાવશો? તો સદિશ સ્વરૂપમાં બધાની ઉપર તમારે આવું એક છોટું શું તીર કરવાનું રહેશે, બરોબર? નાનું તીર ઉપર કરવાથી એક્ઝેક્ટ ઉપર, અને એ બધા તીરની ડાયરેક્શન આ બાજુ જોવી જોઈએ. આ એની દિશા દર્શાવતું નથી, આ ખાલી સિમ્બોલ છે, સમજો. કોઈક સદિશ, મારે અહીંયા પૂછવું પડશે, કોઈક સદિશ માની લો આમ ક્યાંક આડો જાય છે, આમ આ એ સદિશ છે, તો હું એ સદિશને દર્શાવીશ કેમ? એ સદિશ આમ દર્શાવીશ, આને લખેલું દર્શાવ્યું કહેવાય અને આને દોરેલું કહેવાય, બરોબર? આની બાજુમાં લખેલું હોય કે આ એ સદિશ છે. તો સર આ તીર અને આ તીર બે અલગ અલગ દિશામાં કેમ? તો યાદ રાખજો બેટા, આ સિમ્બોલ છે, સિમ્બોલ ફિક્સ હોય પછી એનો ઉપયોગ કરીને ગમે તે દિશામાં દર્શાવી શકાય છે. આ સિમ્બોલ છે, બરોબર? ઇટ ઇઝ કોલ્ડ સિમ્બોલ. સિમ્બોલ એક જ દિશામાં દર્શાવવાનું હોય, પણ એનો ઉપયોગ થાય ત્યારે ગમે દિશામાં આવી શકે છે. તો કોઈ પણ વખતે S સદિશ તો આમ લખીશ, D સદિશ તો આમ લખીશ, હાથી સદિશ તો ઉપર આ બાજુ એરો કરીશ. હંમેશા આ એરો આ બાજુ થશે, જમણી બાજુનો જ એરો આવશે. એ માત્ર નામ બોલવા માટે જરૂરી છે. V સદિશ, U સદિશ, D સદિશ, S સદિશ, R સદિશ, ABCD બધા સદિશ, બરોબર? F સદિશ દોરીએ તો ગમે એ દિશામાં આવશે, લખીએ તો આ જ રીતે લખવાનું રહેશે, અથવા તો ઘાટા અક્ષરમાં લખવાનું હોય. ઘાટા અક્ષર અહીંયા મારે કેમ કરવા? તમારે સમજવાનું કે સરમણા જે લખે ઘાટા અક્ષર લખ્યું કેવા છે, બરોબર? જેમ કે અથવા તો F, એક તો ઓલરેડી બ્લેક તો છે, એમાં કેટલું ઘાટું કરવું? તો આ થઈ ગયું ઘાટું. F સદિશ પણ લખી શકાય છે ને, બાકી બધા લેટર કરતાને ઘાટું કરીને દર્શાવો ને તો પણ એ સદિશ જ દર્શાવે છે. આવું NCERT માં ઉપયોગમાં લીધેલું છે. NCERT માં તો બધી સદિશ રાશિઓને ઘાટા લેટર વડે દર્શાવે છે, બોલ્ડ કરેલી છે.
તમે જ્યાં બોલ્ડ લેટર જુઓ ત્યાં સમજવાનું કે આ સદિશ દર્શાવે છે. થોડુંક ઈ અઘરું પડે દર્શાવવું, કારણ કે મોસ્ટલી આપણે આના સ્વરૂપે દર્શાવતા હોય ઉપર તીર અને સદિશ, તીર નહીં એટલે ઈ ખાલી વેલ્યુ. બરોબર, સમજો કોઈ ભૌતિક રાશિ પાસે માત્ર મૂલ્ય હોય તો તમારે ખાલી એનો સિમ્બોલ લખવાનો. મીન્સ હું ખાલી f લખું ને તો એ બોર્ડનું મૂલ્ય કહેવાય, પણ મૂલ્ય પ્લસ દિશા બંને હોય તો તમારે ઉપર શું કરવાનું, મૂલ્ય એટલે એનો સિમ્બોલ આવી ગયો ને પ્લસ ઉપર એરો એટલે દિશા પણ આવી ગઈ. રહેશે આટલું યાદ બેટા? ચલો પાછું એકવાર સમજજો, કોને સદિશ કહેવાય કોને અદિશ કહેવાય, એને દર્શાવશું કેમ? રેખાખંડની આગળ તીર, રેખાખંડની આગળ તીર. રેખાખંડ ગમે એ દિશામાં હોઈ શકે છે, ગમે એટલો નાનો મોટો હોઈ શકે છે, પણ 3-4 તીર ભેગા કરો એક જ ક્વેશ્ચનમાં તો બધાની લંબાઈ એનું મૂલ્ય દર્શાવે છે. તો નાનાની લંબાઈ નાનું મૂલ્ય દર્શાવે, મોટાની લંબાઈ મોટું મૂલ્ય દર્શાવે. એનું ધ્યાન રાખશું આપણે. અલગ અલગ કોઈ પણ ડાયરેક્શનમાં હોઈ શકે છે, નાના મોટા હોઈ શકે છે. પછી જો તમારે એને દર્શાવવું હોય તો ઉપર તીર કરવાનું અથવા તો ઘાટો અક્ષર કરવાનો રહેશે. જો તમારે ખાલી એની વેલ્યુ કેવી હોય તો વેલ્યુને ખાલી એના સિમ્બોલ વડે દર્શાવાશે, અને મૂલ્ય પ્લસ દિશા બંને કેવું હોય તો તમારે f સદિશ કહેવું પડશે. તમે આમ ન લખી શકો f સદિશ બરાબર 50 ન્યૂટન, આ ખોટું પડે. શા માટે? અહીંયા ખાલી આની પાસે વેલ્યુ જોઈવી ને, દિશા કઈ? જો તમે બાજુમાં એમ લખો કે પૂર્વ દિશામાં તો આ સાચું થઈ જાય. રહેશે યાદ? જો તમે મૂલ્ય અને દિશા બંને લખો તો તમે આ f સદિશ લખી શકો છો, પણ જો તમે પૂર્વ દિશામાં ન લખો તો તમારે ઉપરથી એરો કાઢી નાખવાનો રહેશે. રહેશે તો યાદ? તો આજે માત્ર અહીંયા સુધી રાખીએ છીએ. પહેલા લેક્ચરમાં હજી બધાને ઘણી બધી કન્ફ્યુઝન ક્રિએટ થશે કે સર શું કહેવા માંગો છો, નો ખબર પડી. ધીમે ધીમે બધું સમજાશે. આજે સુધી રાખીએ. સદિશ કોને કહેવાય, કેમ દર્શાવાય. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ભણશું સદિશના પ્રકાર કેટલા, અને હવે એક કરતા વધારે સદિશ આપણે દર્શાવશું. ઓકે, હેવ અ નાઇસ ડે.